brought to you by V-Guard. નીટની પરીક્ષામાં ચોરી મામલે જિલ્લા શિક્ષણ અધિકારી 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ. નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરી કરાવવાના કેસમાં રોય ઓવરસીઝના માલિકની ધરપકડ. વડોદરા એસઓજી પોલીસે પરશુરામ રોયની તેના ઓફિસથી ધરપકડ કરી. નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં નામ ખુલતા ધરપકડ કરી. પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા પોલીસ પણ જોડાઈ. વડોદરાની રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયે નીટની પરીક્ષામાં ચોરી મુદ્દે બચાવ કરતા કહ્યું કે હું ઓવરસીઝનું કામ કરું છું, મેં કોઈને ચોરી કરાવી નથી. સાથે જણાવ્યું કે મને નીટ ચોરી કૌભાંડ વિશે ખબર જ નથી. જો કે શિક્ષક તુષાર ભટ્ટ મિત્ર હોવાનું કબૂલ્યું. નીટની પરીક્ષામાં ચોરી મામલે નામ ખુલતા શિક્ષક સસ્પેન્ડ. જલારામ શાળાના શિક્ષક અને મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગોધરાની જય જલારામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા. ગોધરાની જય જલારામ શાળામાં નીટની પરીક્ષામાં ચોરીના આક્ષેપને ચેરમેન દીક્ષિત પટેલે નકાર્યા. સાથે કહ્યું કે પરીક્ષા બાદ પણ કોઈ સંજોગોમાં ચોરી થઈ શકે એમ ન હતી. જો કે પરીક્ષાના દિવસે શાળામાંથી પોલીસને 7 લાખ મળ્યાની વાત શાળાના ચેરમેને સ્વીકારી. Brought to you by V-Guard.